નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને આપની સાથે હું છું હાર્દિક રાજપૂત। સમાચારો પર નજર કરતા પહેલા જોઈએ હેડલાઇન્સ। રાજ્યના 10 શહેરોમાં રાત્રિ કર્ફ્યુની જાહેરાત। રાત્રે 10 થી સવારના 6 વાગ્યા સુધી રહેશે રાત્રિ કર્ફ્યુ। રાજ્યમાં કોરોનાનો કાળો કહેર યથાવત। 232 દિવસ એટલે કે પોણા 8 મહિના બાદ આંકડો 5000 ને પાર। કેન્દ્ર સરકારે 7 જાન્યુઆરી નેશનલ વોટર એવોર્ડ 2022ની કરી જાહેરાત। ગુજરાતને 9 એવોર્ડથી કર્યું સન્માનિત। ગૌણ સેવા આયોગના આસિફ વોરાને રાજીનામાને લઈ રાજકોટ જિલ્લા NSTUI દ્વારા કરવામાં આવ્યો વિરોધ। આસિફ વોરાનું કરવામાં આવ્યું પુતળા દહન। ખાણ ખનીજ વિભાગ દ્વારા કરાઈ રેડ। લીંબડી ડીવાયએસપી દ્વારા રેડ કરી 34 લોકો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ। સમાચારો પર કરીએ વિસ્તૃત નજર તો રાજ્યમાં કોરોનાના ઓમિક્રોનના 5000થી વધુ કેસો નોંધવા લાગ્યા છે, જેને પગલે વાયબ્રન્ટ સમિટ સહિતના તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે। હવે રાજ્યમાં ફરીથી નિયંત્રણો લાગુ કરવાની જરૂરિયાત લાગતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને કોર કમિટીની બેઠક મળી હતી। આ બેઠકમાં પૂર્ણ થયા બાદ કોરોનાને લગતા નવા નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે। 10 શહેરોમાં રાતના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ રાખવામાં આવ્યું છે, જ્યારે ધોરણ 1 થી 9ની સ્કૂલો પણ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે। છેલ્લે કોરોનાની બીજી લહેર દરમિયાન મે અને જૂન 2021માં ગુજરાત સરકારે કોરોનાની ગાઈડલાઈન બહાર પાડી હતી। હવે 8 મહિના પછી ફરી એવી સ્થિતિ સર્જાઈ છે। હોટલ રેસ્ટોરન્ટ બેઠક ક્ષમતાના 75% સાથે રાત્રિના 10 કલાક સુધી ચાલુ રાખી શકાશે। હોટલ રેસ્ટોરન્ટમાં હોમ ડિલિવરી સેવાઓ રાત્રિના 11 કલાક સુધી ચાલુ રાખી શકાશે। લગ્ન અને સામાજિક પ્રસંગોમાં 400 લોકોની મંજૂરી આપવામાં આવી છે, જ્યારે અંતિમ ક્રિયામાં 100 વ્યક્તિઓને મંજૂરી આપવામાં આવી છે। દુકાનો 10 વાગ્યા સુધી ખુલ્લી રહી શકશે અને રેસ્ટોરન્ટ 75% કેપેસિટી સાથે 10 વાગ્યા સુધી ખુલ્લી રહી શકશે, જ્યારે હોમ ડિલિવરી 11 વાગ્યા સુધી ચાલુ રહેશે। રાત્રિ કર્ફ્યુ દરમિયાન બીમાર વ્યક્તિ, સગર્ભાઓ, અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવરજવરની છૂટ પણ આપવામાં આવી છે। મુસાફરોને રેલવે, એરપોર્ટ, STK, સિટી બસની ટિકિટ રજૂ કર્યાથી તેઓને અવરજવરની પરવાનગી આપવાની રહેશે। રાત્રિ કર્ફ્યુના સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો યોજી શકાશે નહીં। આવશ્યક સેવા સાથે સંકળાયેલા નાગરિકો, અધિકારીઓ, કર્મચારીઓ અવરજવર દરમિયાન માંગણી કરેથી જરૂરી ઓળખપત્ર રજૂ કરવાનું રહેશે। અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્યક્તિઓને તેમનું ઓળખપત્ર, ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન, સારવારને લગતા કાગળો અને અન્ય પુરાવાઓ જે રીતે રજૂ કરવામાં આવશે તે જ રીતે તેમને પરવાનગી આપવાની રહેશે। અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્યક્તિઓ સાથે ફરજ પરના અધિકારીઓ, કર્મચારીઓએ માનવીય અભિગમ દાખવવાનો રહેશે। રાજ્યમાં નવા વર્ષમાં કોરોના ઓમિક્રોનના કેસનો ધડાકો થયો છે। 232 દિવસ એટલે કે પોણા 8 મહિના બાદ 5000નો આંકડો પાર કરી ગયો છે। છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5396 નવા કેસ નોંધાયા છે। અગાઉ 19 મેના રોજ 5246 કેસ હતા। રાજ્યના સૌથી વધુ 2311 કેસ અમદાવાદ શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કેસ નોંધાયા છે, તો સુરત શહેર અને જિલ્લામાં 1452 કેસ સામે આવે છે। રાજ્યમાં અત્યાર સુધીમાં 8,50,252ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુ આંક 10,127 છે। તેમજ અત્યાર સુધીમાં 8,21,541 દર્દી ડિસ્ચાર્જ થયા છે। એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 18,583 એક્ટિવ કેસ છે, જેમાંથી 19 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 18,564 દર્દીની હાલત હાલમાં સ્થિર જોવા મળી રહી છે। ગુજરાતમાં ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી જ કોરોનાના નવા કેસ તેમજ મોતનો આંકડો નોંધાઈ રહ્યો છે, પરંતુ જાન્યુઆરી 2022થી તો કોરોના રોકેટની ગતિએ ગુજરાતમાં વધી રહ્યો છે। સાથે જ મોતના આંકડામાં પણ વધારો થયો છે। ગત 22 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધીમાં કોરોનાના કારણે 6 દર્દીઓના મોત થયા હતા, જ્યારે જાન્યુઆરી મહિનાના માત્ર 7 જ દિવસમાં કોરોનાના કારણે 10 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। કેન્દ્ર સરકાર દ્વારા 7 જાન્યુઆરીએ નેશનલ વોટર એવોર્ડ 2020ની જાહેરાત કરવામાં આવી છે। ગુજરાતને 9 એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે। ગુજરાતને 9 રાષ્ટ્રીય જલ શક્તિ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યું છે। કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે શુક્રવારે 3જા રાષ્ટ્રીય જલ શક્તિ પુરસ્કારની જાહેરાત કરી હતી। આ દરમિયાન રાજ્યની કેટેગરીમાં ઉત્તર પ્રદેશને પ્રથમ, રાજસ્થાનને દ્વિતીય, તમિલનાડુને ત્રીજું ઇનામ આપવામાં આવ્યું છે।
આ પ્રસંગે ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે પાણી એ જીવનનું મૂળ છે. તેમણે કહ્યું કે ભારતની વર્તમાન પાણીની જરૂરિયાત દર વર્ષે આશરે 1100 બિલિયન ક્યુબિક મીટર હોવાનો અંદાજ છે. 2050 સુધીમાં વધીને 1447 બિલિયન ક્યુબિક મીટર થવાનો અંદાજ છે. એવોર્ડ સમારોહ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય જળ પુરસ્કારનો હેતુ લોકોમાં પાણીના મહત્વ વિશે જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવાનો છે. આ સાથે એવોર્ડ દ્વારા લોકોને પાણીના ઉપયોગની શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવે છે. જળશક્તિ મંત્રાલય દ્વારા 2018માં પ્રથમ રાષ્ટ્રીય જળ પુરસ્કારની શરૂઆત કરવામાં આવી હતી. ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય જળ પુરસ્કારોએ સ્ટાર્ટઅપ્સ તેમજ ઘણી સંસ્થાઓને વરિષ્ઠ નીતિ ઘડવૈયાઓ સાથે વાતચીત અને વાર્તાલાપ કરવાની સારી તક આપે છે. ભારતમાં શ્રેષ્ઠ જળ સંસાધન વ્યવસ્થાપન પદ્ધતિઓ કેવી રીતે અપનાવવી તે સમજાવવામાં આવ્યું છે. ગૌણ સેવા આયોગના આશિત વોરાના રાજીનામાને લઈને રાજકોટ જિલ્લા NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને આશિત વોરાનું પુત્રાદાન કરવાનો કાર્યક્રમ હતો, પરંતુ આશિત વોરાના પુત્રાદાન બાદ જ પોલીસે NSUIના કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આશિત વોરા કે જે વર્ષોથી વિવાદિત છે અને 2018 પછીની 10 થી વધારે પરીક્ષાઓ એના અંડરમાં લેવાની હતી ને પેપર ફૂટ્યા હતા. આ વિવાદિત આશિત વોરાને હજી સુધી હમણાં તાજેતરમાં હેડ ક્લાર્કની પરીક્ષા પર ફૂટી તો પણ સરકાર એને છાવરી રહી છે. સરકાર હજી સુધી એનું રાજીનામું લીધું નથી. આવનારા દિવસોમાં પણ બિન સચિવાલય જેવી પરીક્ષાઓ છે કે આ બિન સચિવાલયની પરીક્ષા જે રદ થઈ હતી એ આ જ આશિત વોરા છે. એટલા માટે અમારી સરકારશ્રી પાસે માંગણી છે કે આગામી ભરતીઓ છે એ આશિત વોરાને હોદ્દા ઉપરથી દૂર કરી અને નિવૃત્ત IASની નિમણૂક કરવામાં આવે જેથી કરીને સ્પષ્ટ ભરતી થાય અને જે સાચા વિદ્યાર્થીઓ છે એને ન્યાય મળે. લીંબડી ડીવાયએસપી દ્વારા ગત 1 જાન્યુઆરી ખાણ ખનીજ દ્વારા સુદામડા ગામે ખનીજ ચોરી પકડવામાં આવી હતી, જેમાં 34 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ કરેલા ખોદકામ, વાહનોના કમ્પાઉન્ડ ચાર્જ સહિતનો ₹64,64,34,984 નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. સુદામડા ગામે આવેલા સર્વે નંબર 638 અને 639માં ગેરકાયદેસર રીતે કાળા પથ્થરનું ખોદકામ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું હતું, જેમાં સુરેન્દ્રનગર ખાણ ખનીજ લીંબડી ડીવાયએસપીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી. જે ખાણની માપણીનું ખોદકામ જે કરવામાં આવતું હતું તેમાં સમાવેશ થયો હતો, જેને લઈને વાહનો કબજે કરીને કમ્પાઉન્ડ ફી તેમજ કરેલ ખોદકામના દંડ મૂકી 34 લોકો સામે સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. અત્યારે હાલ સમાચાર છે નાનકડા વિરામ બાદ ફરી મળીશું. પ્રજાના પ્રાણ પ્રશ્નોને વાચા આપે છે કે વાત ગામડાની હોય કે ખેડૂતના ખેતરની, કૃષિ બજારની હોય કે મોંઘવારીના માર્ગની, મહિલાની મૂંઝવણ હોય કે નાના વેપારીના મનની ગૂંચવણ, વિદ્યાર્થીની વાત, પ્રજાને મૂંઝવતી તમામ વાત એટલે જનતાની વાત. ઉઠાવો ફોન અને ડાયલ કરો. ધ્યેય ન્યૂઝ રજૂ કરશે જનતાની વાત જનતાના મુખે. દર રવિવારે સાંજે 7:30 થી 9:30 મેરેથોન માહિતી રજૂ કરતો ફોન ઇન કાર્યક્રમ જનતાની વાત. વિરામ બાદ આપનું સ્વાગત છે. નજર કરી આગળના સમાચારો પર તો સાધ્વી ઋતંભરા 6 જાન્યુઆરી ગાંધીનગરની મુલાકાતે પધાર્યા હતા. સાધ્વીજીએ રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. સાધ્વી ઋતંભરા એક આધ્યાત્મિક હિન્દુ નેતા છે. શેધણા માનવતાવાદી સામાજિક પ્રોજેક્ટ માટે પ્રેરણા સ્ત્રોત છે. વાત્સલ્ય ગ્રામની કલ્પના એ સાધ્વીજીની અનોખી ભેટ છે. સાધ્વી ઋતંભરા અયોધ્યાના રામ મંદિર આંદોલન સાથે પણ જોડાયેલા છે.
દેશમાં 24 કલાકમાં સંક્રમણના રેકોર્ડ બ્રેક કેસો નોંધાઈ રહ્યા છે। જે રીતે કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે તે રીતે 1,17,094 નવા કેસ સામે આવ્યા છે। તો મુંબઈમાં સતત બીજા દિવસે એટલે કે શુક્રવારે પણ 20,000થી વધુ સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે। 4 લોકોના મોત નીપજ્યા છે। જ્યારે 8,490 લોકો સ્વસ્થ થયા છે। એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ એક્ટિવ કેસની સંખ્યા 91,731 થઈ ગઈ છે। આ પહેલા મુંબઈમાં ગુરુવારે 20,181 કેસ નોંધાયા હતા। મુંબઈના મેયર કિશોરી પેડનેકરે જણાવ્યું છે કે સીએમ ઉદ્ધવ ઠાકરે મુંબઈમાં લોકડાઉન લગાડવાના પક્ષમાં નથી, પરંતુ આવનારા દિવસોમાં કડક નિયમો આવી શકે છે। મુંબઈમાં ગુરુવારે 20,000 કેસ નોંધાયા હતા, તો દિલ્હીમાં 24 કલાકમાં કોરોનાના 17,335 નવા કેસ મળી આવ્યા છે। જે પ્રદેશમાં વાત કરવામાં આવે સંક્રમણનો હવે દર વધી રહ્યો છે, 17.73% પહોંચી ગયો છે। જીવલેણ વાયરસના કારણે 9 લોકોના મોત થયા છે, તો સક્રિય કેસ વધીને 39,873 થઈ ગયા છે। કાનપુર આઈઆઈટીના પ્રોફેસર ડોક્ટર મનિન્દ્ર અગ્રવાલે કહ્યું છે કે દિલ્હી અને મુંબઈમાં આગામી 10 દિવસમાં કોરોનાની ત્રીજી લહેર પિકઅપ પર હશે। તેઓએ જણાવ્યું છે કે બંને શહેરમાં લગભગ 30,000થી વધુ 50,000 કોરોનાના કેસ પણ આવી શકે છે। ડોક્ટર અગ્રવાલે જણાવ્યું છે કે ભારતમાં મહિનાના અંત સુધીમાં કોરોનાની ત્રીજી લહેર પીક પર હશે। એક જ દિવસમાં 4 થી 8 લાખ સુધી નવા કેસ સામે આવી શકે છે। ભારતમાં માર્ચના અંત સુધીમાં રોજ 10,000થી 20,000 કોરોનાના નવા કેસ આવવાની શક્યતાઓ છે। અમૃતસર એરપોર્ટ પર શુક્રવારે પણ વિદેશથી આવેલા 2 ચાર્ટર્ડ ફ્લાઇટ્સમાં 173 યાત્રિકોના પોઝિટિવ મળ્યા છે। એરપોર્ટ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બંને ફ્લાઇટમાં 273થી વધુ યાત્રી સવાર હતા। તમામના એરપોર્ટ પર રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 173નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે અન્ય 103 યાત્રિકોના રિપોર્ટ હજુ પણ આવવાના બાકી છે। દેશમાં આવતા તમામ ઇન્ટરનેશનલ પેસેન્જર્સને 7 દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇન કરવાનું ફરજિયાત કરી દેવાયું છે। દેશમાં ઓમિક્રોનના વધતા કેસને જોતા સરકારે શુક્રવારે આ નિર્ણય લીધો છે। નવી ગાઈડલાઈન મુજબ યાત્રિકોએ 8મા દિવસે આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા પડશે। પોઝિટિવ મળી આવતા તેમના ટેસ્ટ સેમ્પલ જીનોમ સિક્વિસિંગ માટે લેબમાં મોકલવામાં આવશે। વિદેશથી આવતા લોકોએ ઓનલાઈન એર સુવિધા પોર્ટલ પર સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ પણ ભરવાનું રહેશે। તેઓએ ટ્રાવેલથી પહેલા 72 કલાકની અંદર આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ પણ અપલોડ કરવાનો રહેશે। આ ગાઈડલાઈન 11 જાન્યુઆરીથી આગામી આદેશ સુધી લાગુ રહેશે। ધનબાદમાં મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે પ્રદર્શન કરતા બીજેપીના કાર્યકર્તાઓ એક યુવકને ઢોર માર માર્યો અને તેની પાસે થૂંક પણ ચતાવ્યું હતું। આ યુવકે વડાપ્રધાન મોદી વિશે અપશબ્દો કહ્યા હતા। યુવકની હરકતથી નારાજ કાર્યકર્તાઓએ તેને ત્યાં સુધી ઢોર માર માર્યો જ્યાં સુધી તેને ભારતીય જનતા પાર્ટી જિંદાબાદ અને જય શ્રી રામના નારા ન લગાવ્યા। આ દરમિયાન ગાંધી ચોક પર તૈનાત પોલીસ તમાશો જોતી રહી હતી। કોઈએ પણ યુવકને બચાવવાનો પ્રયત્ન ન કર્યો। આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। મુખ્યમંત્રી હેમંત સોરેને આ ઘટના સામે કાર્યવાહી હાથ ધરી છે। તેમણે ધનબાદના ડીસી અને ઝારખંડ પોલીસને તપાસ કરીને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાના આદેશો આપ્યા છે। સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું છે કે શાંતિ રહેતા રાજ્યમાં કોઈ નફરત નહીં ફેલાવી શકે। શહેરના કમ્બાઇન્ડ બિલ્ડિંગ ગાંધી ચોક પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબ યાત્રા દરમિયાન સુરક્ષામાં થયેલી ખામીના કારણે બીજેપી કાર્યકર્તાઓએ એક દિવસનું મૌન ધારણ કાર્યક્રમ રાખ્યો છે, જેમાં સાંસદ, ધારાસભ્યો અને જિલ્લાના ઘણા અધિકારીઓ સામેલ થયા હતા। દરમિયાન એક યુવક ત્યાં પહોંચ્યો હતો અને બીજેપીના પ્રદેશ અધ્યક્ષ દીપક પ્રકાશ અને વડાપ્રધાન મોદી સહિત એક સમુદાય વિશે અપશબ્દો બોલતો હતો। તેના કારણે બીજેપી કાર્યકર્તાઓએ ખૂબ ગુસ્સે થયા હતા અને તેમણે યુવકને દોડાવીને માર માર્યો હતો। ઘટના સ્થળે હાજર અમુક લોકોએ યુવકને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બીજેપીના કાર્યકર્તાઓએ કોઈની વાત માની ન હતી। કાર્યકર્તાઓએ તેને જય શ્રી રામ અને ભારતીય જનતા પાર્ટી જિંદાબાદના નારા લગાડ્યા હોવાનું પણ સામે આવ્યું છે। યુવકે હાજર લોકોની હાજરીમાં માફી માંગીને ત્યાંથી જતો રહ્યો હતો। કોરોનાની ત્રીજી વેવ વચ્ચે સારા સમાચાર સામે આવ્યા છે। જાન્યુઆરી 2022માં ભારત દેશે કોરોના વેક્સિનેશનનો વધુ એક મોટો પડાવ પાર કર્યો છે। જે રીતે વાત કરવામાં આવે શુક્રવાર સુધીમાં દેશમાં વેક્સિનના 150 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે। તેવામાં કોવિન ડેશબોર્ડ અનુસાર 6 જાન્યુઆરી બપોરે 2:20 કલાક સુધી દેશમાં 1,50,17,23,911 ડોઝ આપવામાં આવ્યા છે, જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આને ઐતિહાસિક સિદ્ધિ તરીકે જણાવી છે। પીએમ મોદીએ કહ્યું છે કે દેશની 90% પુખ્ત વયના લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે અને 3 જાન્યુઆરીથી 15 થી 17 વર્ષના લગભગ 1.68 કરોડ બાળકોને એક ડોઝ આપવામાં આવ્યો છે। આ સિદ્ધિ સમગ્ર દેશની દરેક રાજ્ય સરકારની છે। પીએમ મોદીએ દેશના વૈજ્ઞાનિકો, વેક્સિન ઉત્પાદકો અને આરોગ્ય મંત્રાલયનો પણ
આભાર માન્યો છે. તેમણે કહ્યું છે કે આ બધાના સંયુક્ત પ્રયાસોનું પરિણામ છે કે અમે શૂન્યમાંથી આ શિખર પર પહોંચ્યા છીએ. ગયા વર્ષે 16 જાન્યુઆરીથી દેશમાં વેક્સિનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે ઓગસ્ટમાં સરકારે ડિસેમ્બર સુધીમાં 216 કરોડ વેક્સિનના ડોઝ આપવાનું લક્ષ્ય રાખ્યું હતું. દેશમાં નિર્ધારિત લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં માત્ર 150 કરોડ ડોઝ જ લાગુ કરવામાં આવ્યા છે. વેક્સિનેશન ઝુંબેશને વધુ તીવ્ર બનાવવા 60 કરોડથી 80 કરોડ ડોઝ સુધી પહોંચવામાં માત્ર 24 દિવસ લાગ્યા હતા. ત્યાર પછી 80 કરોડથી 100 કરોડ ડોઝ સુધી પહોંચવામાં 31 દિવસ લાગ્યા છે. હવે વેક્સિનના 100 થી 150 કરોડ ડોઝ આપવામાં 78 દિવસનો સમય લાગ્યો છે. આમ જોવા જઈએ તો હવે વેક્સિનેશનની ગતિ ધીમી પડી ગઈ છે. જો આ જ દર વેક્સિનેશન ચાલુ રહેશે તો દેશમાં બાકીના 67 કરોડ વેક્સિનના ડોઝ માટે લગભગ 102 થી વધુ દિવસ લાગશે. એટલે કે 19 એપ્રિલ 2022ની આસપાસ આપણે આ આંકડો પાર કરી શકીશું. નાગપુરમાં આરએસએસ હેડક્વાર્ટર પર આતંકી હુમલાની ચેતવણી કરવામાં આવી છે. જણાવવા મળ્યા મુજબ જૈશે મોહમ્મદના એક આતંકવાદી આરએસએસ હેડક્વાર્ટરની રેકી કરી છે. હજી સુધી જાણી શકાયું નથી કે આતંકવાદી પકડાયો છે કે નહીં. નાગપુરના પોલીસ કમિશનર અમિત કુમારે જણાવ્યું છે કે થોડા દિવસો પહેલા એવી માહિતી મળી હતી કે જૈશે મોહમ્મદના એક આતંકવાદીએ તાજેતરમાં જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંગ્રામ મુખ્યાલયની રેકી કરી હતી. તેમણે કહ્યું છે કે જૈશના હુમલાની સંભાવનાને જોતા આરએસએસ મુખ્યાલયની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગુપ્તચર એજન્સી તરફથી મળેલા ઇનપુટ બાદ નાગપુરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓને મળેલા ઇનપુટ મુજબ પ્રજાસત્તાક દિવસ દરમિયાન અને વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન ભીડવાળા સ્થળો તેમજ બજારોને તેમજ હાઈ પ્રોફાઇલ રાજકારણીઓ અને સુરક્ષા દળોના પરિસરને નિશાન બનાવવા આતંકવાદીઓએ હુમલા અથવા વિસ્ફોટની યોજના બનાવી શકે છે. સુરક્ષા એજન્સીઓએ તેમના એલર્ટમાં કહ્યું છે કે આતંકવાદીઓ અને અસામાજિક તત્વોના વિવિધ જૂથો સુરક્ષા દળોના પરિસર, ભીડવાળા સ્થળો, બજારો, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો, મહત્વપૂર્ણ સ્થાપનો અને ઉચ્ચ પ્રોફાઇલ નેતાઓ પર હુમલો કરે અથવા વિસ્ફોટ કરે તેવી શક્યતાઓ છે. પ્રજાસત્તાક દિવસ અને વિધાનસભા ચૂંટણી દરમિયાન આતંકવાદી હુમલાના ઇનપુટ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ સુરક્ષા દળોને સતર્ક રહેવા જણાવ્યું છે. ઇનપુટને પગલે એજન્સીઓએ રાજધાની અને દેશના અન્ય ભાગોમાં ચૂંટણી રાષ્ટ્રોમાં તૈનાત અધિકારીઓ અને સૈનિકોની સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે વિગતવાર ચેતવણી જાહેર કરી છે. એલર્ટમાંના ઇનપુટ્સમાં સંકલન કરતો વિગતવાર અહેવાલ સુરક્ષા સાથે શેર કરવામાં આવ્યો છે. એલર્ટમાં વરિષ્ઠ અધિકારીઓની સુરક્ષા કવાયત માટે તૈયાર રહેવા, અચાનક હુમલાની સ્થિતિમાં જવાબ આપવા તમામ સહાયક એજન્સીઓ સાથે જરૂરી સંકલન રાખવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે સૈનિકોને પહેલાથી જ આવી સ્થિતિ વિશે માહિતી આપવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે માહિતીના ઝડપી વિનિમય અને અસરકારક સંકલન માટે તમામ કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત હોવા જોઈએ. તેમને સમયસર માહિતી મેળવવા માટે તેમના પોતાના સ્ત્રોતોને સક્રિય કરવા ઉપરાંત વિસ્તારની ગુપ્તચર એજન્સીઓ અને નાગરિક પોલીસ સાથે ગાઢ સંપર્ક જાળવવા માટે કહેવામાં આવ્યું છે, જેથી કરીને કોઈપણ આતંકવાદી ઘટનાને નિષ્ફળ બનાવી શકાય. અત્યારે હાલ સમય થયું છે એક નાના વિરામનું. વિરામ બાદ ફરી મળીશું. हथेली पे रख ले है नहीं नवेली, तू लाखों संभाले चला चल चला चल, तू मीठे पलों को बांटे चला चल, उम्र को तू पल पल भुलाता चला चल, ये बातें नहीं है सपने किसी के, तू नाजों से पाले चला चल चला चल, सफर है जो लंबा होठों पे अपने एक नगमा सजाए चला चल चला चल. Force Traveler. Celebrate every journey.
વિરામ બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ આગળના સમાચારો પર તો ઓમિક્રોન ઓછું આક્રમક હોવું એ આપણા માટે સારા સમાચાર છે, પરંતુ વિકાસવાદી ભૂલનું પરિણામ છે, કારણ કે COVID-19 ખૂબ જ અસરકારક રીતે ફેલાઈ રહ્યું છે અને તેને હળવા થવાનું કોઈ કારણ નથી, જે સૂચવે છે કે આગામી સ્વરૂપ વધુ ચેપી હોઈ શકે છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીના ભારતીય મૂળના વૈજ્ઞાનિકે આ અંગે ચેતવણી આપી છે. કેમ્બ્રિજ ઇન્સ્ટિટ્યૂટ ફોર થેરાપ્યુટિક ઇમ્યુનોલોજી એન્ડ ઇન્ફેક્ટિયસ ડિઝીઝ ખાતે ક્લિનિકલ માઇક્રોબાયોલોજીના પ્રોફેસર રવિન્દ્ર ગુપ્તાએ ઓમિક્રોન સ્વરૂપ પર તાજેતરમાં અભ્યાસ હાથ ધર્યો હતો. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ સ્વરૂપ ફેફસામાં જોવા મળતા કોષોને ઓછું સંક્રમિત કરે છે, પરંતુ વાયરસ હળવો હોવાની અપેક્ષા નથી. પ્રોફેસર ગુપ્તાએ ગુરુવારે આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે એવું અનુમાન છે કે વાયરસ સમય સાથે હળવા થઈ જાય છે, પરંતુ લાંબા ગાળાના વિકાસવાદીના વલણોને કારણે અહીં આવું થઈ રહ્યું છે. SARS CoV-2માં આ સમસ્યા નથી, કારણ કે તે ખાસ કરીને રસીકરણના યુગમાં ખૂબ જ અસરકારક રીતે ફેલાઈ રહ્યો છે. તેથી તે હળવા હોવાનું કોઈ કારણ નથી. તેથી જ મને લાગે છે કે તે વિકાસવાદી ભૂલ છે. તેમણે કહ્યું છે કે ઓમિક્રોન ઓછું આક્રમક હોવું એ અત્યારે માટે દેખીતી રીતે સારા સમાચાર છે, પરંતુ તે જરૂર નથી કે આગામી સ્વરૂપ પણ આવું જ હોઈ શકે. એવું ખતરનાક પણ હોઈ શકે છે, જે આપણે ક્યારેય પહેલા જોયું ન હોય. વૈજ્ઞાનિક બ્રિટન સરકારને સલાહ આપે છે કે રસીકરણ અભિયાન મહત્વપૂર્ણ છે, કારણ કે તે ચેપ સામે રક્ષણ માટેનું આપણું પ્રથમ શસ્ત્ર છે. ભારતમાં ઓમિક્રોન સ્વરૂપની અસર વિશે પ્રોફેસર ગુપ્તાએ કહ્યું છે કે જો ભારતમાં ડેલ્ટા ચેપના ઘણા કેસ છે, તો ત્યાં થોડા પ્રતિરક્ષા કે તેઓએ બનાવેલી રસીઓ ઘણી સારી છે. એમ જણાવીએ છીએ કે રસીઓ ઓમિક્રોનની અસર કરતી નથી અને ત્રીજો ડોઝ ફરજિયાત છે. બ્રિટનમાં સ્થિતિ એવી છે કે દર 20 વ્યક્તિ એક કોરોના સંક્રમિત જોવા મળે છે. કોરોનાના સતત વધી રહેલા કેસો વચ્ચે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સને બુધવારે તેમની કેબિનેટમાં કહ્યું છે કે ઇંગ્લેન્ડમાં વધુ લોકડાઉન પ્રતિબંધો લાદવાની કોઈ જરૂર નથી, કારણ કે તેઓ COVID-19 ઓમિક્રોન વેવ પર કાબુ મેળવવાની આશા રાખે છે. બ્રિટનમાં કોરોના વાયરસના સંક્રમણના દૈનિક 2,18,724 રેકોર્ડ બ્રેક કેસો નોંધાયા છે. જોન્સને નવા વર્ષની પ્રથમ કેબિનેટ બેઠકમાં પ્લાન બી હેઠળ પગલાં લેવાની યોજના રજૂ કરી છે, જેમાં માસ્ક પહેરવું, શક્ય હોય ત્યારે ઘરેથી કામ કરવું અને મોટી ઘટનાઓ માટે COVID-19 રસીકરણ પ્રમાણપત્ર ફરજિયાત બનાવવા જેવા પગલાંના ચોક્કસ સમાવેશ થયો છે. પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કામને રોકવાના મામલામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે 150 અજાણ્યા લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. આ એફઆઈઆર પંજાબના ફિરોઝપુર જિલ્લાના ફુલદારી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. માહિતી અનુસાર 6 જાન્યુઆરીએ પોલીસે આઈપીસી કલમ 283 હેઠળ 150 અજાણ્યા લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. આ પહેલા ગૃહ મંત્રાલયની ટીમે ભટિંડાના એસએસપીની પૂછપરછ કરી હતી. ગૃહ મંત્રાલય વતી એસએસપીને કારણ બતાવવા નોટિસ મોકલવામાં આવી છે. એસએસપી પાસેથી શું પૂછપરછ કરવામાં આવી તે અંગેની માહિતી હજુ સામે આવી નથી. આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા 3 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી. તે પીએમની સુરક્ષામાં ખામીની તપાસ કરશે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા રચવામાં આવેલી 3 સભ્યોની સમિતિએ રાજ્યના પોલીસ વડા એસ ચટ્ટોપાધ્યાય સહિત 1 ડઝનથી વધુ વરિષ્ઠ અધિકારીઓને ફિરોઝપુર બોલાવ્યા છે. જે અધિકારીઓને સમન્સ પાઠવવામાં આવે છે તેમાં ડીજીપી એસ ચટ્ટોપાધ્યાય, એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ જી નાગેશ્વર રાવ, એડીજીપી જીતેન્દ્ર જૈન, પોલીસ મહાનિરીક્ષક પટિયાલા મુખવિંદર સિંહ ચિન્ના, ફિરોઝપુરના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઇન્દરબીર સિંહ, ફરીદકોટ ડીઆઈજી સુરત વગેરેની વાત કરવામાં આવે. સુરજીત સિંહનો પણ સમાવેશ થયો છે. એલએસી પર ચાલી રહેલા અવરોધને ઉકેલવા માટે ભારત અને ચીન વચ્ચે કમાન્ડર સ્તરની વાટાઘાટોના 14મા રાઉન્ડ માટે સંમત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે 12 જાન્યુઆરીના રોજ બંને દેશો વચ્ચે કોર્સ કમાન્ડરની 14મા રાઉન્ડની વાતચીત થઈ શકે છે. જાણવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં હોટ સ્પ્રિંગમાંથી હટી જવા અંગે વાત કરી શકે છે. વાસ્તવમાં ભારતનો એજન્ડા 10 ઓક્ટોબરે 13મા રાઉન્ડની વાટાઘાટો દરમિયાન જ્યાંથી બાકી હતી ત્યાંથી મંત્રણા શરૂ કરવાનો છે. એવું માનવામાં આવે છે કે ભારતનો પ્રયાસ કોંગો કા લા પાસેના ગરમ પાણીના ચણામાંથી પીછેહટ કરીને ચીનની બાજુને તેમના કાયમી ઠેકાણા પર પાછા ફરવા માટે તૈયાર કરવાનો રહેશે. અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે ભારતીય પક્ષે 14મા રાઉન્ડની સૈન્ય વાટાઘાટો માટે ચીનની પીપલ્સ
લિબરેશન આર્મીને ઓછામાં ઓછા 2 પ્રસ્તાવ મોકલ્યા હતા, જો કે લાંબા સમયથી ચીન તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ઓક્ટોબરમાં કોર્પ્સ કમાન્ડર સ્તરની સૈન્ય વાટાઘાટોનો 13મો રાઉન્ડ અનિર્ણિત હતો. ભારત સેનાએ કહ્યું છે કે ચીની પક્ષ તેના રચનાત્મક સૂચન માટે સહમત નથી. ભારત અને ચીન 18 નવેમ્બરના રોજ ડિજિટલ રાજદ્વારી સંવાદમાં પૂર્વી લદ્દાખમાં બાકી રહેલા સ્ટેન્ડ ઓફના સ્થાનોમાંથી સૈનિકોને સંપૂર્ણ રીતે પાછા ખેંચવાના લક્ષ્યને હાંસલ કરવા માટે લશ્કરી વાટાઘાટોના 14મો રાઉન્ડ વહેલી તકે યોજવા સંમત થયા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કોર્પ્સ કમાન્ડર સ્તરની વાટાઘાટોના 14મા રાઉન્ડના આયોજન અંગે ચીન તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જ્યારે નવેમ્બરમાં રાજદ્વારી વાટાઘાટોમાં વહેલામાં વહેલી તકે કરવા માટે સંમત થયા છે. ઘટનાક્રમથી વાકેફ એક સૂત્રે જણાવ્યું હતું કે ચીનની બાજુ સ્ટેન્ડ ઓફને ઉકેલવામાં જાણી જોઈને વિલંબ કરવાની વ્યૂહરચના અપનાવી રહી છે. ભારત પૂર્વી લદ્દાખમાં તમામ સ્ટેન્ડ ઓફના સ્થળો પર તણાવ ઘટાડવા અને સૈનિકોને પાછા ખેંચવા પર ભાર આપી રહ્યો છે. અવારનવાર વ્યાજખોરો વ્યાજ લેવા માટે સામાન્ય લોકોને ડરાવતા અને ધમકાવતા હોય છે. તેવામાં કેશોદ તાલુકા પંચાયતના પટાવાળાએ વ્યાજખોરોના ત્રાસથી એસ્ટેટ ગટગટાવી લેતા મોત નીપજ્યું છે. જેમાં મૃતકે સુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં સામે આવ્યું છે કે 5 વ્યક્તિ પાસેથી મૃતકે 3,69,000 વ્યાજ લીધા હતા. ઉલ્લેખનીય છે કે મૃત્યુ પામનાર પટાવાળાનું નામ ભરત પરમાર હતું અને તેરાજ નગરમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. આકસ્મિક ઘટનાથી પરિવાર શોકમગ્ન બન્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પ્રિય અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અત્યારે સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો કે ન્યૂઝ. મને આપશો રજા. નમસ્કાર, હું છું જલ્પા ક્ષત્રિય. કે ન્યૂઝના માધ્યમથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાદા અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને એક નમ્ર અપીલ કરવા માંગુ છું કે આપણે કોરોનાના કેસોને ધ્યાને લેતા કોરોનાથી સંક્રમિત લોકો વધારે ન થાય એટલા માટે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની વાત હોય કે પછી કાઇટ ફેસ્ટિવલ હોય કે ફ્લાવર શો હોય, આપણે મોકૂફ રાખવાનો એક ઉચિત નિર્ણય કર્યો. પરંતુ હજી એક નિર્ણય લેવાની તાકીદે જરૂર છે. તે છે આપણી યુવા પેઢી, આપણા બાળકોને બચાવવા માટે. જે હિસાબે કોરોનાના કેસો વધી રહ્યા છે એટલે હવે જરૂર છે કે હવે આપણે ઓનલાઈન શિક્ષણ ઉપર ભાર મૂકીએ અને ઓફલાઈન શિક્ષણ અત્યારે હાલ પૂરતું મોકૂફ રાખીએ, જેથી આપણી યુવા પેઢી બચી શકે, બાળકો સુરક્ષિત રહી શકે. કારણ કે આપણા વડાપ્રધાને સરળ શબ્દોમાં કીધું છે કે જાન હૈ તો જહાન હૈ.